સંકેત વડે દર્શાવો. રૂપિયાનો આ સંકેત કહેવાય. શું કહેવાય? સંકેત. હવે આપણા દેશમાં 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, પછી 3 આવે? કયો આવે? 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, એવા બધા સિક્કા ચલણમાં આવેલા છે. અને નોટ આપણે જોઈએ તો 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 10 પછી 20, 20 પછી 50, 50 પછી 100, 100 પછી કેટલા રૂપિયા? 200 અને 200 પછી 500. 2000 ની નોટ હાલમાં બંધ થઈ ગઈ છે. 2000 નોટ છે? તો આ બધું તો તમને ખબર જ છે. ઓકે. અને 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ બધી ડિટેલ આપણે ભણી જ ગયા છે. ઓકે. આ બધું મેં તમને સમજાવ્યું છે. હવે આપણો જે ભારત દેશ છે ને, ભારત દેશ, તો એમાં રૂપિયા પૈસા ચલણ ચાલે છે. પણ આપણે આખી પૃથ્વી, તો એનામાં 195 જેટલા દેશ આવે છે. કેટલા દેશ આવે છે? 195. આ દરેક દેશમાં અલગ અલગ ચલણ. આ દરેક દેશમાં જે પૈસા વાપરે ને તે અલગ અલગ. તો આ જે દેશ મેં લખ્યા છે ને અહીંયા, એ ચલણ તમને આજે બતાવીશ. ઓકે. તો તમારે જોવું છે? ડોલર, પાઉન્ડ, ધીરામ, એ બધું તમારે જોવું છે? તો એ હું તમને આજે અહીંયા બતાવીશ. જો આપણા આ ઇન્ડિયાના જે ભારતના જે પૈસા છે, આ 100 રૂપિયા, આ 200 રૂપિયા, એ તો બધા તમે નોર્મલી જોયા હોય ને, એ તો આપણે વાપરતા જ હોય રોજબરોજના જીવનમાં. પણ આ જે ભારત સિવાય જે અન્ય બીજા દેશો છે, તેના પૈસા હું અત્યારે તમારી સમક્ષ લઈને આવી છું. તો તમને જોવા ગમે ને? આના પહેલા કોઈ દિવસ જોઈલા? ઓકે. તો આ જે છે ને તે પાઉન્ડ છે. શું છે? આ જે મારી પાસે નોટ છે તે 5 પાઉન્ડની નોટ છે. જો આ ઇંગ્લેન્ડ દેશનું ચલણ છે. આ પાઉન્ડ કયા દેશનું છે? ઇંગ્લેન્ડ. તો આ પાઉન્ડ જે 1 પાઉન્ડ હોય ને, તો 1 પાઉન્ડને આપણે ભારત દેશમાં વટાવીએ તો એના 104 રૂપિયા. આ ઇંગ્લેન્ડના પાઉન્ડ છે. આ અમેરિકાના ડોલર છે. આ સાઉથ આફ્રિકાના રેન્ડ છે. આ કેનેડાના ડોલર છે. આ નેપાળની નોટ છે. આ દુબઈના ધીરામ છે. ઓકે. ઇંગ્લેન્ડનો 1 પાઉન્ડ એટલે ભારતમાં 104 રૂપિયા. અમેરિકાના $1 એટલે ભારતના 83 રૂપિયા. સાઉથ આફ્રિકાના 1 રેન્ડ એટલે ભારતના 4 રૂપિયા. વેરી ગુડ. કેનેડાના 1 નોટ $1 ડોલર એટલે 61 રૂપિયા. દુબઈના ધીરામ એટલે ભારતના 20 રૂપિયા. નેપાળના 100 રૂપિયા એટલે ભારતના 62 રૂપિયા. વેરી